એટલે વોટ્સએપ ચાલુ કરે અને પછી આમ મેસેજીસ આવી જાય, આમ ચેટ્સ આમ આવી જાય કે 15-25 ચેટ અને 40 મેસેજીસ ને બધું આવી જાય એટલે ખુશ થાય. 25 ચેટ ને 40 મેસેજ, 99% ગુડ મોર્નિંગ ના ફૂલડા હોય. હવે એની કહાની તમને કહું, એમાંથી એક ફૂલડું તમને ગમી જાય, એ ફૂલડું તમે બીજા ગ્રુપમાં પોસ્ટ કરો એટલે અંકલેશ્વરથી જાય મુંબઈ, મુંબઈમાં કોકને ગમી જાય ને આગળ જવા દે એટલે પેરિસ ને લંડન જાય, લંડન થી પછી ન્યુયોર્ક જાય, ન્યુયોર્ક થી નૈરોબી આવે, નૈરોબી થી દુબઈ થી મુંબઈ થઈ અને 7મા દિવસે પાછું, જો બધાને જવાબ આવડે છે, 7મા દિવસે પાછું અંકલેશ્વર આવી જાય. એમાં પાછો બપોરિયામાં કોઈક નવરો હોય તો એકાદું પાંદડું ક્રોપ ચોપ કરે પાછું, એટલે નવું ફૂલડું શરૂ થાય. આના સિવાય કોઈ સવારના પોરમાં વહેલો આપણે ધંધો નથી. ઇઝ ધી મોર્નિંગ ટાઈમ ફોર ધીસ? સવારનો સમય આની માટે છે. કેટલા સરસ આપણે સારી નિંદર પછી ઉઠ્યા હોઈએ, ભગવાનને પ્રાર્થના કરીને, જે પણ ભગવાનના સ્વરૂપમાં આપણે માનતા હોય એમની મૂર્તિ યાદ કરીને નામ સ્મરણ થોડું કરી પછી કંઈક સારા વિચારો, દિવસમાં આ 2-4 સારા કામ કરવા છે એ સંબંધી કોઈ વિચાર, એકાદ નિર્ણય લઈને આપણે બહાર નીકળીએ પલંગમાંથી, કે આવો થોડો કચરો ભેગો કરાય. આમાંથી ટાઈમ બચાવશો એટલે પરિવાર માટે તમને ટાઈમ મળશે.